હવે વાત કરીએ સુરતની તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલા 2959 જેટલા આવાસનું કોમ્પ્યુટરાઇઝ ડ્રો કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું। જે પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે જે લોકોને ડ્રોમાં નંબર નથી લાગ્યો તે લોકોએ નિરાશ થવાની જરૂર નથી। પ્રધાનમંત્રીએ 2 કરોડ આવાસ બનાવવા માટેની મંજૂરી આપી છે, જેથી જે લોકોનો હાલ નંબર નથી લાગ્યો તેનો નંબર બીજી વખતના ડ્રોમાં લાગી જશે। પાટીલે વિપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે પહેલા ઇન્દિરા આવાસ લોકોને ફાળવવામાં આવતા હતા, જે આવાસની દિવાલ માત્ર એક લાતમાં તૂટી પડતી હતી, પરંતુ આજના પ્રધાનમંત્રી આવાસના મકાનો ખૂબ જ ગુણવત્તાયુક્ત છે। જે મકાનોની ગુણવત્તા જાળવવામાં અધિકારીઓ સારી રીતે કામગીરી કરી રહ્યા છે। આજે કદાચ જો મકાનના ડ્રોમાં નંબર ન લાગે તો પણ નિરાશ નહીં થતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે લગભગ ગયા વર્ષના બજેટની અંદર જ 2 કરોડથી વધુ મકાનો બનાવવા માટેની મંજૂરી આપી છે। એટલે બાકી રહેલા લોકોને પણ ક્રમશઃ બધાને જ મકાન મળશે। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું કહેવું છે કે એક પણ વ્યક્તિ એ પોતાના ઘર વગરનો નહીં રહેવો જોઈએ। અને મહાનગરપાલિકા સુરત પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે મુખ્યમંત્રી આવાસ યોજના હોય, એના જે મકાનો બનાવે છે એની જે ક્વોલિટી છે, એની જે વ્યવસ્થા છે, એની જે ડિઝાઇન છે, એ આપનું જીવન સરળ બને એના માટેના પૂરતા પ્રયત્નો અને કાળજી રાખીને આ અધિકારીઓ આ મકાનો બનાવ્યા છે। માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશમાં શહેરી વિસ્તારોમાં સ્લમ વિસ્તારોમાં ગરીબ લોકોને સારા આવાસો મળે એમના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકેલ છે। અને આ યોજના અંતર્ગત આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં 2959 જેટલા આવાસોનું ડ્રો કરવામાં આવ્યું છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા હવે જેટલા પણ આવાસો બાકી રહી ગયા છે તમામને કબજા સોંપાઈ જાય એમના માટેની ઝુંબેશ હાથ ધરેલ છે। અને આ ઝુંબેશના ભાગ સ્વરૂપે આજે સુરત મહાનગરપાલિકાના 193 કરોડના આવાસોનું ડ્રો થયું છે। માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે આ ડ્રો કરવામાં આવ્યા હતા। માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ અને અન્ય પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આ ડ્રો કરવામાં આવ્યા।